હેલો દોસ્તો, વોલિંગ બોક્સ ઓનલાઈન લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે નફાખોટની કંઈક ચર્ચા કરેલી હતી અને આ નફાખોટની ચર્ચાની અંદર આપણે 1 થી 16 પ્રશ્નોનો અભ્યાસ કરેલો હતો. આજે જો એના ચેપ્ટરને આપણે આગળ વધારીએ તો ફરીથી એકવાર પાછું ફટાફટ થોડુંક બેઝિક જોઈ લઈએ, ત્યારબાદ આપણે એ કન્સેપ્ટની અંદર આગળ વધીએ. તો લાસ્ટ લેક્ચરની અંદર કંઈક આવી આપણે ચર્ચા કરેલી હતી કે સૌ પ્રથમ તમારી પાસે કઈ કિંમત હશે તો કે મૂળ કિંમત. મૂળ કિંમતની અંદર તમારે શું ઉમેરવાનો થશે તો કે ખર્ચ. આના કારણે તમને કઈ કિંમત મળશે તો કે પડતર કિંમત મળશે. આની અંદર નફો હંમેશા પ્લસ થાય અને ખોટ હંમેશા માઇનસ થાય. આવી ચર્ચા કાંક થઈ ગયેલી છે. રેડી? નફો પ્લસ થાય, ખોટ માઇનસ થાય અને આના કારણે તમને વેચાણ કિંમત મળશે. વેચાણ કિંમતને બીજા શબ્દમાં છાપેલી કિંમત કહી શકાય. અને છાપેલી કિંમતમાંથી વળતર જો માઇનસ કરીએ તો આના કારણે અગેન પાછી તમને કઈ કિંમત મળશે તો કે વેચાણ કિંમત મળવા પાત્ર છે. રેડી? પાછી વેચાણ કિંમત મળશે. નંબર 2 કે નફો અને ખોટ હંમેશા પડતર કિંમત ઉપર હોય છે અને વળતર એ હંમેશા કઈ કિંમત ઉપર હોય તો કે છાપેલી કિંમત ઉપર હોય. વળતર, ડિસ્કાઉન્ટ, જેને કોમર્સ વાળા છે એ વટાવ શબ્દનો પણ ઉલ્લેખ કરે છે. વટાવ એટલે ડિસ્કાઉન્ટ અને એવી જ રીતે વળતર એટલે પણ ડિસ્કાઉન્ટ જ થાય છે. કોમર્સ વાળા જો અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય તે લોકોને ખબર છે કે વટાવના 2 પ્રકાર આપે. આપણે જનરલી પૂછીએ ને કે વટાવના પ્રકાર કેટલા, એટલે 2 પ્રકાર કયા આપે? આપેલો વટાવ અને મળેલો વટાવ, પણ એ તદ્દન ગપ્પા છે. વટાવના 2 પ્રકાર છે. એમાં એક હોય તો એ રોકડ વટાવ છે અને એક વેપારી વટાવ છે, જેની અંતર્ગત વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. આવો અકાઉન્ટન્ટની એક પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. અકાઉન્ટન્ટની પરીક્ષા હોય એટલે જનરલી ઇકોનોમિક્સ, વાણિજ્ય અને એકાઉન્ટના અમુક ક્વેશ્ચન રહેલા હોય છે. તો અહીંયા જો આ કન્સેપ્ટની આવી કંઈક ચર્ચા થઈ ગયેલી છે. હવે આગળના લેક્ચરની અંદર આપણે નફો અને ખોટનું થોડું ડીપમાં કન્સેપ્ટ જોયા હતા. આજ જે કન્સેપ્ટ જોવાના છે એ સ્પેશિયલી વળતર અંગેના કન્સેપ્ટ જોવાના છે. વળતર એટલે બીજા શબ્દોમાં કીધું આને વટાવ કહેવાય, ઇંગ્લિશમાં આને ડિસ્કાઉન્ટ કહેવામાં આવે. વળતર હંમેશા શું થાય છે તો કે માઇનસ થાય અને વળતરના કારણે એની જે વેચાણ કિંમત છે એમાં ઘટાડો થાય. નંબર 2, વળતર એટલે કે વટાવ હંમેશા કઈ કિંમત ઉપર જોવા મળે છે તો કે વટાવ હંમેશા છાપેલી કિંમત ઉપર જોવા મળે. મિત્રો, કઈ કિંમત ઉપર જોવા મળે? છાપેલી કિંમત ઉપર. એટલે આ પણ એક બાબતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. રેડી? લાસ્ટ લેક્ચરમાં બેઝિકની ઘણી બધી આપણે ચર્ચા કરી ગયેલા છીએ. આજ એના કન્સેપ્ટને થોડાક અમથા આગળ વધારતા આપણો પ્રશ્ન આવશે, પ્રશ્ન નંબર 17. મેં હમણાં જ કીધું કે 1 થી 16 પ્રશ્ન જે છે અગાઉના લેક્ચરની અંદર સોલ્વ થઈ ગયેલા છે. તો જે વિદ્યાર્થી મિત્રો આજ પહેલી વાર આ લેક્ચરને જોઈ રહ્યા છે તો એને પાછું એકવાર જણાવી દઉં કે અગાઉના 3 લેક્ચર જે છે આપણે લાઈવ લીધેલા છે, જેની અંદર 2 કન્સેપ્ટ હતા. 2 લેક્ચર જે છે, 2 વિડીયો લેક્ચર એ ટકાવારીના છે અને 1 લેક્ચર આપણો અત્યાર સુધીમાં નફાખોટનો કમ્પ્લીટ થઈ ગયેલો છે અને આ આપણો લેક્ચર નંબર 4 છે. તો પ્રશ્નની અંદર કાંઈક એવું કીધું છે કે એક વસ્તુની કિંમતમાં ₹24 નો વધારો કરતા વેપારીને 8% નફાના બદલે 12% નફો મળે છે તો તે વસ્તુની પડતર કિંમત શોધો. તો મિત્રો, અહીંયા છે ને આ કન્સેપ્ટને સમજતા પહેલા હું બીજો એક કન્સેપ્ટ પહેલા સમજાવી દઉં. આની સાથે વળતર તો આવશે જ, પણ હવે છે ને એક હું તમને તફાવત લેતા સમજાવી દઉં. અહીંયા તફાવત કેવી રીતે લેવો? જો તફાવતના કન્સેપ્ટને સમજવામાં આવે, તફાવત કેવી રીતે લેવો? આજ હું તમને એમ કહું કે એક મારી પાસે 10% છે અને એક મારી પાસે 8% છે. ફરીથી એકવાર, એક 10% છે અને એક 8% છે, તો આ બેનો ડિફરન્સ કેટલો? તો આપણે ફટાક દઈને જવાબ દઈશું કે સાહેબ 10% અને 8%નો જે તફાવત છે એ 2% નો રહેશે. રેડી? 2%. એવી જ રીતે હું તમને એમ કહું કે મારી પાસે એક 5% છે અને એક 7% છે. આ બેનો ડિફરન્સ કેટલા ટકા? તો જનરલી આપણે કહેશું -2. તો મિત્રો, એક વસ્તુ યાદ કરાવી દો, તફાવત કોઈ દિવસ માઇનસ ન હોય, બાદબાકી માઇનસ હોય, પણ તફાવત કોઈ દિવસ માઇનસ ન હોય. એટલે 5 અને 7 નો ડિફરન્સ કેટલા ટકા આવશે તો કે 2%. માઇનસ કોઈ ડિફરન્સ હશે નહીં.
જ્યારે તમારે તફાવત લેવાનો થાય એટલે હંમેશા મોટામાંથી નાનું જ માઇનસ કરવાનું થાય એટલે ડિફરન્સ તમારો 2% આવશે. રેડી? એટલે એક આ બાબતનું પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. બીજા નંબરમાં જો નફાખોરના ઉદ્દેશથી જો હું તમને એક કન્સેપ્ટ સમજાવું કે અહીંયા જો તમારે તફાવત લેવામાં હોય તો એક શબ્દની થોડી ગમતી એક મારામારીનો તમારે સામનો કરવો પડશે તફાવત લેવા માટે. તો અહીંયા લખી નાખું કે શબ્દ હોય તો શું કરવું, અને એ શબ્દની અંદર તમારે તફાવત લેવો હોય તો તફાવત લેવા માટે શું કરવું જોઈએ. શબ્દ બે પ્રકારના હોય, કાં અહીંયા તમને સમાન શબ્દ જોવા મળશે અને અથવા તો તમને વિરુદ્ધ શબ્દ જોવા મળશે. પછી એકવાર કા કેવા શબ્દ જોવા મળશે તો કે સમાન, અથવા કેવા શબ્દ જોવા મળશે વિરુદ્ધ. જો તમને સમાન શબ્દ જોવા મળે અને જો તમને વિરુદ્ધ શબ્દ જોવા મળે તો તમારે એક કન્સેપ્ટ યાદ રાખવાનો કે સમાન શબ્દ માટે તમારે કરવાની રહેશે બાદબાકી અને વિરુદ્ધ શબ્દ માટે તમારે કરવાનો રહેશે સરવાળો. આ બાબતનું એક ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એકવાર સમાન શબ્દ હોય તો શું કરવાની બાદબાકી, અને વિરુદ્ધ શબ્દ હોય તો શું કરવાનો તો કે સરવાળો. ફોર એક્ઝામ્પલ તમને દાખલા તરીકે સમજાવું કે હું આ જે કન્સેપ્ટની અંદર શું કહેવા માંગુ છું. તો એક વસ્તુ વિચારો તો મારી પાસે પેલા એવો 5% નફો, 5% નફો, અને ત્યારબાદ મને થયો 8% નફો. એવી જ રીતે મને મળી 10% ખોટ અને સામે મને મળી 5% ખોટ. એવી જ રીતે મને મળ્યો 3%, મને મળી 3% ખોટ અને 5% નફો. અને એવી જ રીતે ધારો કે મને મળે છે 7% ખોટ, હાલો નફો રાખી દઈએ, 7% નફો અને એની સામે 3% ખોટ. રેડી? હવે એક જોઈ લો તો ફરીથી એકવાર યાદ કરાવી દો. જો તમને સમાન શબ્દ જોવા મળે, સમાન શબ્દ તો બાદબાકી કરવાની, અને જો તમને વિરુદ્ધ શબ્દ જોવા મળે તો તમારે શું કરવાનું રહેશે તો કે સરવાળો. એટલે આને આપણે જે કન્સેપ્ટ લખ્યો છે એ અનુસંધાનમાં સમજી લઈએ, ત્યારબાદ આને એક પ્રેક્ટિકલી હું કન્સેપ્ટ અનુસાર સમજાવીશ કે પ્રેક્ટિકલી હકીકતમાં આ કન્સેપ્ટ બનશે કેવી રીતે. તો પહેલા પ્રશ્નથી જો શરૂઆત કરવામાં આવે તો 5% નફો અને 8% નફો, શબ્દ બે ના કેવા આવ્યા નફો અને નફો, એટલે શબ્દ કેવા આવ્યા તો કે સમાન. અને જો સમાન શબ્દ હોય તો તમારે બેની બાદબાકી કરવાની રહેશે. એટલે હું તમને એમ કહું કે 8 અને 5 નો જે તફાવત આવે કેટલા ટકાનો આવશે તો કે 3%. 8 માંથી 5 જાય એટલે 3 જવાબ આવશે. આગળની વાત કરીએ, તમને એ પૂછે 10% ખોટ અને 5% ખોટ, એટલે બે શબ્દ તમને કેવા આપ્યા છે તો કે સમાન, ખોટ અને ખોટ. જો સમાન શબ્દ હોય તો શું કરવાની તો કે બાદબાકી. તો અહીંયા 10 અને 5 નો જો તમે ડિફરન્સ લેવા જશો એટલે કેટલા ટકા આવશે તો કે 5%. રેડી? એવી જ રીતે બીજો શબ્દ તમને શું આપ્યો છે 3% ખોટ અને 5% નફો. તો જો આ કન્સેપ્ટની વાત કરવામાં આવે તમને વિરુદ્ધ શબ્દ આપ્યા છે, કારણ કે ખોટ અને નફો એકબીજાના ઓપોઝિટ વર્ડ્સ કહેવામાં આવે, એટલે કે વિરુદ્ધ શબ્દ છે. અને વિરુદ્ધ શબ્દ હોય તો તમારે શું કરવાનું રહેશે તો કે સરવાળો. તો અહીંયા 3 છે અને અહીંયા 5 છે, એટલે 5 ને 3 8% નો ડિફરન્સ આવશે. આગળ 7% નફો અને 3% ની ખોટ છે, એટલે બેનો વિરુદ્ધ શબ્દ તમને જોવા મળશે બેની અંતર્ગત. એનો મતલબ એવો થાય બેનો સરવાળો થાય. તો અહીંયા 7 છે અને અહીંયા 3 છે, એટલે ડિફરન્સ કેટલા ટકા આવશે તો કે 10%. રેડી? તો ફરીથી એકવાર, જો સમાન શબ્દ હોય તો બાદબાકી, વિરુદ્ધ શબ્દ હોય તો શું કરવાનું રહેશે તો કે સરવાળો કરવાનો રહેશે. આઈ હોપ કે અહીંયા સુધીનો કન્સેપ્ટ તમને ક્લિયર હશે. હવે અત્યારે જે મેં તમને સમજાવેલું છે એને હું ધારો કે પ્રેક્ટિકલી લઉં. જો મારા અંતર્ગત નફો હોય, નફો એ હંમેશા પ્લસ દર્શાવે અને ખોટ હોય હંમેશા શું દર્શાવે માઇનસ. આની આ વસ્તુને હું ધારો કે વેન ડાયાગ્રામના માધ્યમથી લઈ જાઉં, સંખ્યા રેખાના માધ્યમથી લઈ જાઉં, નંબર સિરીઝના માધ્યમથી, તો આવું કંઈક બનશે કે ધારો કે આખે આપણી એક નંબર લાઈન છે, એમાં જો એક્ઝેક્ટ વચ્ચેની વાત કરવામાં આવે તો 0 આવે, અહીંયા 1 આવે, અહીંયા 2 આવે, અહીંયા 3 આવે, અહીંયા 4 આવે, અહીંયા 5 આવે, 6, 7 અને 8. આ સાઈડ અનંત સુધી જાય પણ બધા પોઝિટિવ આંકડા આવશે, પ્લસ વાળા આંકડા આવશે.
એ જ રીતે આ સાઈડની જો વાત કરવામાં આવે તો -1, -2, -3, -4, -5 અને -6 અને આ બાજુના બધા આંકડાઓ આવશે એ હંમેશા કેવા આવશે તો કે માઇનસ અનંત સુધી જાય છે એટલે માઇનસ આવશે. અને અહીંયા તમારા બધા આંકડા પોઝિટિવ છે એટલે પ્લસ આવશે. હવે એક વસ્તુ વિચારો, હમણાં મેં તમને કીધું કે આ એક્ઝેક્ટલી વચ્ચે જે 0 છે એમાં પોઝિટિવ એટલે આ વસ્તુ નફો દર્શાવે છે અને નેગેટિવ છે આ વસ્તુ ખોટ દર્શાવે છે. આ બે મેં પાર્ટ પાડી દીધા. હવે પહેલો જે પ્રશ્ન, પહેલો કન્સેપ્ટ છે એના ઉપર વર્ક કરો તો કે 5% નફો અને 8% નફો એટલે બે વર્ડિંગ છે ને એ એક જ સાઈડ તમને આપ્યા છે. એટલે પેલા એને આપ્યા 5% અને પછી આપ્યા 8%. તો આનો અને આનો જો તફાવત લેવા જાઓ તો તમને 3% ડિફરન્સ મળે. રેડી? આ એક ડિફરન્સ, બે ડિફરન્સ ને 3 ડિફરન્સ. એવી જ રીતે 10% ખોટ અને 5% ખોટ બે જ વસ્તુ છે એ એક જ સાઈડ છે. અહીંયા 5% છે, આ 5% અને આગળ તમે જાઓ એટલે 10% આવે. એનો મતલબ એવો થાય કે બેનો ડિફરન્સ કેટલા ટકા આવશે તો કે 5%. અહીંનો ડિફરન્સ કેટલા ટકા હતો તો કે 3%. હવે સમજવા જેવું છે કે તમને આપી 3% ખોટ અને 5% નફો. એટલે એક વસ્તુ છે એ 0 ની આ સાઈડ છે, આ 3% છે અને એક વસ્તુ છે ઓલી સાઈડ એટલે આ 5% છે. તો અહીંનોથી લઈ અને અહીંનો ડિફરન્સ આવે ને, અહીંનો એ હંમેશા કેટલાનો આવશે? 8% આવશે. ગણવું હોય તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. આ 8 ડિફરન્સ આવી ગયો. કહેવાનો મતલબ એક જ છે કે જ્યારે કોઈ એક જ સાઈડ હોય એટલે કે સમાન શબ્દો ખોટ ખોટ અથવા તો નફો નફો એટલે બે એક જ સાઈડ હશે તો તમારે બાદબાકી કરવાની રહે. પણ ઓપોઝિટ સાઈડ હોય, એક વસ્તુ ઓલી સાઈડ હોય નફાની અને એક વસ્તુ આ સાઈડ હોય ખોટની, ત્યારે હંમેશા તમારે બેનો શું કરવાનું રહેશે? સરવાળો. શું કામ? કારણ કે હું આ સાઈડ જાઉં અને આ સાઈડ જાઉં અને પછી આખો ડિફરન્સ લેવાનો થાય તો ઓબ્વિયસલી આનો નાનો સરવાળો થાય. રેડી? આગળ વધીએ. લાસ્ટ ટાઈમ એકવાર જોઈ લઈએ, એક શબ્દ સમાન શબ્દ હોય તો બાદબાકી, વિરુદ્ધ શબ્દ હોય તો શું કરવાનો? સરવાળો. શું લેવા માટે? તો કે તફાવત લેવા માટે. હવે વાત કરીએ ઓરિજિનલ જે પ્રશ્ન આપણો હતો એની વાત કરીએ. આપણને કીધું છે કોઈ વસ્તુની કિંમતમાં ₹24 નો વધારો કરતા વેપારીને 8% નફાના બદલે 12% નફો મળે છે તો તે વસ્તુની પડતર કિંમત શોધો. પડતર કિંમત લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમજેલા છે કે હંમેશા પડતર કિંમત 100% હોય. હવે એક વસ્તુ વિચારો તો કે આની અંદર પેલા કવિને 8%, પેલા 8% નો શું થતો હતો? નફો. અને હવે નફામાં કેટલા ટકા થઈ ગયા તો કે 12% નફો. 12% નફો. પેલા એક કામ કરો, 8% નફો અને 12% નફો તમારા ટકાવારીમાં કેટલા ટકાનો વધારો થયો તો કે ડિફરન્સ લ્યો. સમાન શબ્દ હોય તો બાદબાકી કરવાની. 12 માંથી 8 જાય એટલે 4. તો તમારા નફામાં 4% નો વધારો થયો છે. આ 4% નો જે નફામાં વધારો થયો એ કોના કારણે થયો તો કે ₹24 કારણે નફામાં 4% નો વધારો થયો છે. એનો મતલબ શું થાય કે આ ₹24 જે છે એ કેટલા ટકા બરાબર છે તો કે 4. તો 83 શું લાગશે તો કે 4% બરાબર 24. તો 100% એ કેટલા? તો 4 છક 24 ને 100 છક 600. એનો મિનિંગ એક જ થાય કે આની જે મૂળ કિંમત, પડતર કિંમત આવશે કેટલા રૂપિયા આવશે તો કે ₹600 ની મૂળ કિંમત અથવા તો પડતર કિંમત આવશે. આગલા કન્સેપ્ટમાં વધીએ કે કોઈ વસ્તુની કિંમતમાં ₹40 નો વધારો કરતા વેપારીને 12% ખોટના બદલે 7% ખોટ જાય છે તો તે વસ્તુની મૂળ કિંમત શોધો. પાછો એક વસ્તુ વિચારો તો કેટલા ટકાની ખોટ ગઈ તો કે 12%. એટલે લખ નાખું, પેલા 12%ની ખોટ જાય છે. હવે કેટલા ટકા ખોટ ગઈ તો કે 7%. એટલે અહીંયા કવિને 7%ની ખોટ ગઈ છે. હવે એક વસ્તુ વિચારો તો 12% ખોટ અને 7% ખોટ, તો આ બેનો વચ્ચેનો ડિફરન્સ કેટલા ટકા આવશે તો કે 5% નો ડિફરન્સ આવશે. શું કામ? સમાન શબ્દ આવ્યા. ખોટ અને ખોટ એટલે કોઈ પણ ચાર્ટની એક જ સાઈડ તમને આપ્યું છે, સંખ્યા રેખામાં એક જ સાઈડ હોય તો બાદબાકી. તો 12 માંથી 7 કાઢી નાખો એટલે 5%. ના 5% જે તમારો ઘટાડો આવ્યો છે કોના કારણે આવ્યો તો કે ₹40 કારણે આવ્યો. કિંમત વધે ને એટલે ખોટ હંમેશા ઘટે. નફો વધે પણ ખોટ શું થાય? ઘટે. એટલે ખોટમાં જે ઘટાડો થયો એ કોના કારણે? 5% ઘટ્યા કોના કારણે તો કે ₹40 કારણે. તો અહીંયા આપણે મૂળ કિંમત શોધવાની છે તો 83 કંઈક આવી રીતે લાગશે. 5% એ ₹40 તો 100% એ કેટલા? તો 5 8 40 એટલે ગુણ્યા 8 કર્યા છે તો કે 100 8 800
તો અહીંયા તમારો જવાબ શું આવશે? 800 રૂપિયાનો જવાબ આવશે. ચાલો ડન છે. આગળના કન્સેપ્ટમાં વધીએ. કોઈ વસ્તુની કિંમતમાં ₹28 નો વધારો કરતા વેપારીને 5% ખોટના બદલે 2% નફો થાય છે, તો તે વસ્તુની મૂળ કિંમત શોધો. હવે એક વસ્તુ વિચારો તો અહીંયા સૌપ્રથમ વેપારીને 5%ની શું જતી હતી? તો કે ખોટ. અહીંયા 5%ની ખોટ જતી હતી. હવે 5% ખોટની સામે 2% નો શું થાય છે? તો કે નફો. 2% નફો થાય છે. તો અહીંનો અને અહીંનો જે ડિફરન્સ આવે છે, બોલો કેટલા ટકા આવે છે? તો કે 7%. 7% ડિફરન્સ આવે છે કોના કારણે? તો કે 28 રૂપિયાના કારણે. શું કામ મેં સરવાળો કર્યો? કારણ કે વિરુદ્ધ શબ્દ આવ્યા. વિરુદ્ધ શબ્દ, જો ખોટ અને નફો એટલે એક વસ્તુ આ સાઈડ છે અને એક વસ્તુ ઓલી સાઈડ છે, ત્યારે બે ડિફરન્સ લેવા માટે તમારે બેનો સરવાળો કરવાનો. તો 7% કોના કારણે? તો કે 28 રૂપિયાના કારણે. એટલે 83 લાગશે. 7% એ 28 રૂપિયા, તો 100% એ કેટલા? તો 7 ચોક 28, તો 100 ચોક 400. એનો મતલબ એવો થાય કે આની જે મૂળ કિંમત, પડતર કિંમત આવશે કેટલા રૂપિયાની આવશે? તો કે 400 રૂપિયાની આવશે. આગળના દાખલાઓની અંદર પડતર કિંમત નથી પૂછી. પ્રશ્ન એકવાર વાંચીએ કે કોઈ વસ્તુની કિંમતમાં ₹36 નો વધારો કરતા વેપારીને 3% નફાના બદલે 9% નફો મળે છે. જો તે વસ્તુ 20% નફો લઈને વેચવી હોય તો તેની વેચાણ કિંમત શોધો. આગળના 3 દાખલામાં આપણને મૂળ કિંમત, પડતર કિંમત પૂછેલી હતી, પણ અહીંયા તમને વેચાણ કિંમત પૂછેલી છે. અને એમાંય તે વેચાણ કિંમત તો ખરી, પણ નફો કેટલા ટકા લેવાનો? 20%. એટલે તમે અહીંયા જે મૂકતા હતા ને 100%, એ નહીં ચાલે. કારણ કે 100% એની મૂળ કિંમત હોય, જો 20% નફો ઉમેરો તો લાસ્ટ લેક્ચર પાછો જેને ક્લિયર કટ જોયેલો હશે ને ખબર હશે કે 100% પડતર કિંમત પ્લસ 20% નફો એટલે વેચાણ કિંમત લાગશે 120%. કેટલા? નહીં કે 100%, નહીં કે ખાલી 20%, 120%. તો અગેન એકવાર પેલા મને આ દાખલાની અંદર 3% નો નફો મળે છે. ફરીથી એકવાર આ પ્રશ્નની અંદર આપણને 3% નો બોલો શું મળી રહ્યો છે? તો કે નફો. ત્યારબાદ 9% નફો મળે છે. એટલે કે આપણા જે નફાની ટકાવારી છે એની અંદર 6% નો વધારો થયો. 6%. અને આ 6% વધવાના કારણ કેટલા રૂપિયા છે? તો કે 36 રૂપિયા છે. તો 83 શું લાગશે? તો કે 6% એ 36. એઝ ઇટ ઇઝ મેં હમણાં તમને કીધું કે 20% નફો લેવો હોય તો તમારી પડતર કિંમત હોય 100% હોય અને પ્લસ એમાં 20% નો નફો ઉમેરો તો હવે તમારી વેચાણ કિંમત છે કેટલા ટકા લાગશે? 120%. તો 6% એ 36, તો 120% એ કેટલા? તો 6×6 36 ને 12×6 72 ને પાછળ એક મીંડી. એનો મતલબ એવો થાય કેટલા રૂપિયા થશે? 720 રૂપિયા જે છે આની વેચાણ કિંમત રહેશે. રેડી? અહીંયા સુધીનો કન્સેપ્ટ આઈ હોપ કે સમજાણો હશે. આગળ વધશું. આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે એક સાયકલ 15% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તેના પર ₹990 વધુ લીધા હોત તો વેપારીને 18% નફો મળે. જો તે સાયકલને 10% નફો લઈ વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત શોધો. આ દાખલાની અંદર એક કન્સેપ્ટ સમજો તો કે આ દાખલાની અંદર તમને ઓલરેડી એવું આપ્યું છે કે આ સાયકલમાં 15%ની ખોટ જાય છે. એટલે લખી નાખું કે આ સાયકલ વેચતા ઓલરેડી આપણને ખોટ થઈ છે. કેટલા ટકા? તો કે 15%. હવે એના ઉપર 990 તમે વધારે લીધા હોત તો તમને 18% નો નફો મળે. એનો મતલબ એવો થાય કે અહીંયા લખી નાખું કે તમને 18% નો નફો મળે. તો જો તમે આ ખોટ શબ્દ છે, આ નફો શબ્દ છે, વિરુદ્ધ શબ્દ આવે એટલે તફાવત લેવા માટે બેનો સરવાળો કરવાનો. તો હું તમને કહું 15% અને 18% નો જે ડિફરન્સ આવશે કેટલા ટકા આવશે? તો કે 33%. આ 33% તમારી ટકાવારીમાં વધારો થયો. તો 33% જે વધ્યા એ કોના કારણે વધ્યા? તો કે 990 રૂપિયા વધ્યા એના કારણે 33% વધે છે. તો 83 શું લાગશે? કે 33% એ ₹990. હવે આગળ વાંચો. જો 10% મારે નફો લેવો હોય તો એની મૂળ કિંમત 100 હોય
પ્લસ 10% નફો એટલે એની વેચાણ કિંમત રાખવી કેટલી પડે? 110. તો 33% એ 990, તો 110% એ કેટલા? તો 33 તેરી 99 ગુણ્યા 3 કર્યા અને પાછળ એક મીંડું લઈ ગયું, તો 110 તેરી 330 અને પાછળ એક મીંડું લાગે, એનો મતલબ એવો થાય કે આની જે વેચાણ કિંમત છે કેટલા રૂપિયા આવશે? તો કે 3300 રૂપિયા આવશે. રેડી? આ તમારો જવાબ. બહુ ઈઝી છે. આખા કન્સેપ્ટમાં એવું કાંક સમજ્યા કે જો તમને સમાન શબ્દ જોવા મળે, સમાન શબ્દ એટલે ખોટ ખોટ, અને જો વિરુદ્ધ શબ્દ જોવા મળે, સોરી નફો નફો, એ સમાન શબ્દ, ખોટ ખોટ નફો નફો, તો તમારે બાદબાકી કરવાની. પણ જો તમને વિરુદ્ધ શબ્દ જોવા મળે એટલે નફા સાથે ખોટ અને ખોટ સાથે નફો, તો તમારે શું કરવો પડશે? તો કે એનો સરવાળો કરવો પડશે. આગળના કન્સેપ્ટમાં વધીએ તો આગળના કન્સેપ્ટમાં વળતર આવશે. વળતર એટલે વટાવ, વટાવ એટલે ડિસ્કાઉન્ટ, અને વળતર હંમેશા કઈ કિંમત ઉપર હોય? તો કે વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર હોય છે. ચાલો, વળતર હંમેશા કઈ કિંમત ઉપર હોય? છાપેલી. તો અહીંયા આપણને એક પ્રશ્ન મળ્યો છે કે એક પેન્ટની છાપેલી કિંમત ₹4000 છે. જો દુકાનદાર તેના પર 40% વળતર આપે તો આ પેન્ટ ખરીદવા તમારે શી કિંમત ચૂકવવી પડે? પેલા એક કામ કરો, છાપેલી કિંમત કેટલા રૂપિયા છે? તો કે 4000. એટલે લખી નાખો કે આ પેન્ટની છાપેલી કિંમત ₹4000 છે, અને પ્લસ આની અંદર તમને ડિસ્કાઉન્ટ મળે છે, માઇનસ વળતર કરો. વળતર, કારણ કે ડિસ્કાઉન્ટ હંમેશા માઇનસ હોય. કેટલા ટકા? તો કે 40%. તો અહીંયા બે મીંડા ઉડાડી દો, ચોકો ચોકો 16 ને પાછળ બે મીંડા લાગી જાય, એટલે 1600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે. કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે? 1600. તો 4000 ના પેન્ટ ઉપર જો તમને 1600 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું હોય તો આ પેન્ટ ખરીદવા તમારે 2400 રૂપિયા ચૂકવણી કરવી પડે. એનો મતલબ એવો થાય કે આ પેન્ટની જે વેચાણ કિંમત આવશે એ કેટલા રૂપિયાની આવશે? તો કે 2400 રૂપિયાની. ચાલો, રેડી છે? તો બધી જ વસ્તુઓ ઈઝી છે, ખાલી છે ને જોવાનો નજરિયો એક ચેન્જ થવો જોઈએ. કહેવાનો મતલબ એવો છે કે ડિસ્કાઉન્ટ હંમેશા માઇનસ થાય અને ડિસ્કાઉન્ટ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય. આગળ, એક ડાઇનિંગ ટેબલની છાપેલી કિંમત ₹20,000 છે. જો દુકાનદાર તેના પર ક્રમશઃ શબ્દ આપેલો છે, ખાસ કરીને સમજો ક્રમશઃ, ક્રમશઃ 10%, 5% અને 2%નું વળતર આપે તો તેની વેચાણ કિંમત શોધો. ભાઈબંધ, અહીંયા એક વસ્તુ જોવો તો કે તમે 10 ને 5 15 ને 2 17, 2 17, જો ડાયરેક્ટ તમે બધાનો સરવાળો કરી નાખશો એનો મતલબ એવો થાય તો આ દાખલાનો 17% ડિરેક્ટલી ડિસ્કાઉન્ટ નહીં આવે. શું કામ? કારણ કે શબ્દ આપ્યો છે ક્રમશઃ. ક્રમશઃ એટલે 1 by 1. એટલે અહીંયા છે ને પેલા એની છાપેલી કિંમત લખી નાખે કે ધારો કે આ જે ડાઇનિંગ ટેબલ છે એની છાપેલી કિંમત છે ₹20,000. હવે આના ઉપર 1 by 1 એક એક ડિસ્કાઉન્ટ મૂકવા માંડો. તો પેલું ડિસ્કાઉન્ટ 10%. ડિસ્કાઉન્ટના કારણે કિંમતમાં ઘટાડો થાય એટલે માઇનસ કર દો વળતર. વળતર કેટલા ટકા? તો કે 10%. અને 20,000 ના 10% એટલે 2000 રૂપિયા થઈ. તો આમાં જો 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળતું હોય તો આની જે કિંમત આવશે કેટલા રૂપિયા આવશે? 18,000 કિંમત વધી. 20,000 નું પેલું ડિસ્કાઉન્ટ 2000 માઇનસ કરી દો એટલે 18,000 કિંમત વધી. આગળ હવે એના ઉપર બીજું જે ડિસ્કાઉન્ટ છે એ 5% નું છે. તો અહીંયા માઇનસ પાછું એકવાર વળતર કરો. વળતર 5%. તો 10% એ 1800, તો 5% એ 900. એનો મતલબ એવો થાય કે આમાંથી 900 રૂપિયા જો તમે માઇનસ કરી નાખો તો 18,000 માંથી 900 જાય એટલે 17,100 રૂપિયાની કિંમત વધી. પછી એકવાર કેટલા રૂપિયા વધ્યા? 17,100. આગળ ત્રીજું જે ડિસ્કાઉન્ટ છે 2% છે. હવે જો મારે આના 2% કાઢવા હોય, પેલા લખી નાખું કે 2% માઇનસ વળતર. તો આમાંથી મારે જે માઇનસ કરવાના છે 2%. તો 1% કાઢવા માટે બે મીંડા ઉડાડો તો 171, 1% ગુણ્યા 2 કરી નાખો એટલે એને 2% કહેવાય. તો જો હું અહીંયા 171 ગુણ્યા 2 કરું એટલે 2 એકા 2 અને 17 દુ 34 એટલે મને 342 રૂપિયાનું પાછું નવું ડિસ્કાઉન્ટ મળશે. કેટલાનું? 342. તો આમાંથી હું પાછા 342 રૂપિયા માઇનસ કરી દઉં તો
માઇનસ કરવા માટે વધી લેવી પડશે. તો અહીંયા લખી નાખું 0, અહીં લખી નાખું 9, અહીં લખી નાખું 10. 10 માંથી 2 જાય તો 8, 9 માંથી 4 જાય તો 5, 70 માંથી 3 જાય તો 67 અને 1 ના 1 એટલે આને કહેવાય 16,758 રૂપિયા જે છે એ તમારી કઈ કિંમત આવી ગઈ? તો કે વેચાણ કિંમત. એટલે આ જે ડાઇનિંગ ટેબલ છે એ તમને 16,758 રૂપિયાનું પડશે. 16,758 રૂપિયાનું પડશે. ચાલો, કન્સેપ્ટ આઈ હોપ કે ક્લિયર હશે. આગળ વધીએ નવા પ્રશ્નની અંદર. પ્રશ્ન એવો છે કે 400 રૂપિયાના કપડા પર 4% વટાવ આપી 10% વેચાણ વેરો લગાડી ગ્રાહકને વેચતા ગ્રાહકે આ વસ્તુ ખરીદવા કઈ કિંમત ચૂકવવી પડશે? તમને બધાને ખબર છે કે વેચાણ વેરો આને ઇંગ્લિશમાં ટેક્સ કહેવાય અને વટાવને ડિસ્કાઉન્ટ કહેવાય. ડિસ્કાઉન્ટ હંમેશા માઇનસ થાય, પણ વેચાણ વેરો એટલે ટેક્સ હંમેશા શું થાય? પ્લસ થશે. રેડી? આ એક બાબતનું પાછું એક ખાસ ધ્યાનમાં રાખવાનું પડશે. તો અહીંયા છે ને સૌ પ્રથમ 400 રૂપિયાના કપડા એટલે લખ નાખું 400 રૂપિયાના કપડા છે અને આ એની કઈ કિંમત હોય? તો કે છાપેલી કિંમત. એના ઉપર વટાવ આપો, માઇનસ કરો વટાવ. કેટલા ટકા છે ભાઈ? 4%. તો આના જો તમે 4% કરશો એટલે 1% એ 4 તો ચોકો 16 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. તો 16 રૂપિયા માઇનસ કરો એટલે આની કિંમત 384 રૂપિયા વધી. પ્લસ એના ઉપર ટેક્સ કરી દો, વેચાણ વેરો સેલ ટેક્સ 10%. તો 384 ના 10% એટલે 1 પોઈન્ટ કાપવાનું થાય એટલે 38 પોઈન્ટ કેટલા રૂપિયા વધ્યા? 4. કર નાખો સરવાળો. 0.4 ના 0.4, 8 ને 4 12 નો બગડો, 8 ને 4 12 નો બગડો, વધી આવી 3 ને 1 4. એટલે કે આની જે વેચાણ કિંમત આવશે એ 422.4 રૂપિયાની આવશે. 422.4 રૂપિયા એની વેચાણ કિંમત. એટલે ડિસ્કાઉન્ટ હંમેશા માઇનસ થાય, પણ જે ટેક્સ જે છે એ હંમેશા શું થશે? તો કે પ્લસ થશે. આ દાખલાની અંદર તમે પહેલા ટેક્સ પ્લસ કરી દો 10% પછી માઇનસ ડિસ્કાઉન્ટ કરશો તો એ જવાબમાં કઈ ચેન્જ નહીં આવે, તો એ જવાબ તો એનું આવશે. પણ ઓલું શું છે? 10% પ્લસ કરવું ઈઝી પડી જાય, એટલે કે પહેલા માઇનસ કરી દેવાય પછી પ્લસ કરાય. રેડી? પહેલા પ્લસ કરીને પછી માઇનસ કરશો થોડુંક હાર્ડ પડશે, એટલા માટે. આગળ, એક પેનની ઉધાર કિંમત ₹80 છે. રોકડેથી ખરીદતા તે પેન ₹76 માં મળે છે. તો તે પેનની રોકડ ખરીદી પર કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? મને એટલું કહો તો કે આ જે પેન છે ઉધાર કિંમત એટલે છાપેલી કિંમત. હજી એકવાર, ઉધાર કિંમત એટલે આને કહેવાય છાપેલી કિંમત. એટલે આ પેન જે છે એની જો છાપેલી કિંમતની ક્લિયર કટ વાત કરવામાં આવે, છાપેલી કિંમત, તો આ છાપેલી કિંમત કેટલા રૂપિયા છે? તો કે 80. હવે આ 80 રૂપિયાની પેન હું રોકડેથી ખરીદવા જાઉં એટલે કે આની જે વેચાણ કિંમત થશે રોકડેથી ખરીદો તો એ પેન આપણને 76 રૂપિયા મળે. હવે મને કહો તો પેન હતી કેટલાની? 80ની, પણ તમને મળે છે કેટલામાં? 76. એનો મતલબ એવો થાય કે આ જે ટ્રાન્ઝેક્શન છે એના ઉપર તમને વટાવ મળતો હોય. વટાવ એટલે વળતર. ને કેટલા રૂપિયાનો વટાવ મળતો હોય? તો કે 4 રૂપિયાનો વટાવ મળે. હવે અહીંયા છે ને આપણે શું કરીએ ખબર? ઉતાવળમાં સીધા 4% મૂકીને આવતા રહીએ. પણ ના, શું કામ? કારણ કે અહીંયા વળતર મને શેમાં પૂછ્યું છે? ટકામાં પૂછ્યું છે. એટલે આ જે 4 આવ્યા ને એ રૂપિયા આવ્યા, 4 રૂપિયા આવ્યા. તો જો આ વળતરને મારે ટકાવારીમાં શોધવું હોય, વળતર ટકાવારીમાં શોધવું હોય તો બરાબર બોલો, વળતર કેટલા રૂપિયા મળ્યું? 4. છેદમાં આની મૂળ કિંમત એટલે કે છાપેલી કિંમત કેટલા રૂપિયા? તો કે 80. એટલે અહીં લખી નાખો 80 અને ગુણ્યા કેટલા કરી નાખું? તો કે 100. મીંડું ઉડાડી દો. 4 દુ ને 8 થાય, 10/2 હોય તો આનું જે ડિસ્કાઉન્ટ છે એ કેટલા ટકા મળશે? તો કે 5% તમને વળતર મળવાનું છે. કેટલા ટકા મળશે? તો કે 5%. રેડી? આગળ વધીએ. એટલે સ્પીડમાં 4% ટેક નહીં કરવાને, 4 રૂપિયા છે એની ટકાવારી શોધવા માટે વળતર ઉપર છેદમાં છાપેલી કિંમતને ગુણ્યા 100 કરવા પડશે. આગળના પ્રશ્નમાં વધીએ. આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે કે એક વસ્તુની છાપેલી કિંમત ₹6000 છે. રોકડેથી ખરીદતા ગ્રાહક તે વસ્તુ માટે ₹5100 ચૂકવે છે. તો રોકડ ખરીદી પર કેટલા ટકા વટાવ મળ્યો કહેવાય? હવે જોજો. સૌ પ્રથમ લઈ લો છાપેલી કિંમત, અને આ વસ્તુની છાપેલી કિંમત છે કેટલા રૂપિયા છે? તો કે 6000 છે. અને
જો તમે રોકડીથી ખરીદો એટલે કે વેચાણ કિંમત છે એ 5100 રૂપિયા છે. ભાઈ 6000 રૂપિયાની વસ્તુ 5100 રૂપિયામાં તમને મળતી હોય તો ઓબ્વિયસલી તમને એની અંદર વળતર ડિસ્કાઉન્ટ મળ્યું હોય. તો અહીંયા જો હું વળતરની વાત કરું તો વળતર એટલે કે વટાવ 6000 રૂપિયાની વસ્તુ 5100 રૂપિયામાં મળે એનો મતલબ એવો થાય કે તમને વળતર કેટલા રૂપિયાનું મળતું હોય 900. પણ વટાવ કેટલા ટકા છે એવું પૂછ્યું છે એટલે કે વળતર એટલે કે 900 ઉપર છેદમાં આની છાપેલી કિંમત કેટલી તો કે 6000 અને ગુણ્યા કેટલા કરી નાખવાના તો કે 100. આ 1 2 અને 3 1 2 અને 3 15 6 90 થાય એનો મતલબ એવો થાય કે આની અંદર તમને કેટલા ટકા વટાવ મળતો હોય તો કે 15% વટાવ મળતો હશે. રેડી 15% વટાવ મળતો હશે. આગળ વધીએ. એક દુકાનદાર એક વસ્તુની પડતર કિંમત ઉપર 30% નફો ચડાવીને બજાર કિંમત નક્કી કરે છે. બજાર કિંમત એટલે છાપેલી કિંમત નક્કી કરે છે, છાપેલી કિંમત. અને જો તે વસ્તુ પર 10% વળતર આપવામાં આવે તો નફો કેટલા ટકા મળે? હવે પેલા એક વસ્તુ વિચારો તો પેલા એને 30% નફો ઉમેર્યો એટલે અહીંયા આપણે એને હાઇલાઇટ કરી નાખીએ 30% નફો છે અને ત્યારબાદ 10% નું વળતર આપે છે. રેડી? તો સૌપ્રથમ આમાં તમને ક્યાંય એટલે ક્યાંય વસ્તુની કિંમત, વસ્તુનો જથ્થો કાંઈ એટલે કાંઈ આપેલું નથી. એટલે પેલા ધારી લેવાનું કે ધારો કે આ વસ્તુની જે મૂળ કિંમત છે, મૂળ કિંમત એ બોલો કેટલા રૂપિયા છે તો કે 100. મેં તમને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે ખર્ચનો કન્સેપ્ટ ન હોય તો તમારી મૂળ કિંમત જ પડતર કિંમત બની જાય ને ખરીદ કિંમત બધા એકના એક વડ બની જાય. પણ ક્યારે ખર્ચો ન હોય ત્યારે. તો પડતર કિંમત કયો, મૂળ કિંમત કયો, આમાં ખર્ચ તો કઈ આપ્યો નથી. આગળ વધો. એના ઉપર 30% નફો ઉમેરવાનો છે. તો પ્લસ આની અંદર લખી નાખો નફો. કેટલા ટકા છે ભાઈ? 30%. તો 100 ના 30% એટલે 30 રૂપિયા થાય. તો આના કારણે મને પેલા છાપેલી કિંમત મળે અને આની છાપેલી કિંમત કેટલા રૂપિયા મળશે? 130. 130 રૂપિયા છાપેલી કિંમત મળી. હવે એના ઉપર મારે 10% નું વળતર આપવાનું છે. વળતર હંમેશા માઇનસ થાય એટલે એ લખી નાખું માઇનસ વળતર. કેટલા ટકા? તો કે 10%. તો 130 ના 10% એટલે 13 રૂપિયા માઇનસ કરું. 130 ના 10% એટલે 1 મિનિટ કાઢી નાખો 13. તો આના કારણે મને વસ્તુ કઈ મળશે તો કે મારી વેચાણ કિંમત મળશે અને 130 માંથી 13 કાઢી નાખો એટલે 117 રૂપિયા મારી વેચાણ કિંમત થઈ. 117 રૂપિયા વેચાણ કિંમત થઈ. મને એ કહ્યું તો કે આ વસ્તુ મને આવી હતી કેટલાની? 100 રૂપિયાની અને મેં વેચી કેટલામાં? 117. તો જ્યારે તમે 100 રૂપિયાની વસ્તુ 117 રૂપિયામાં વેચતા હોય ત્યારે તમને નફો મળતો હશે અને એ જે નફો મળે છે કેટલા ટકા મળે છે તો કે 17%નો તમને આની અંદર પ્રોફિટ નફો મળી રહ્યો છે. 17% નફો મળ્યો. આગળ વધશું. આગળના પ્રશ્નની અંદર કઈક એવું કીધું છે કે એક વસ્તુની છાપેલી કિંમત પર ક્રમશઃ 20% અને 5% નું વળતર એકંદરે કેટલા ટકા વટાવ ગણાય? હવે એક વસ્તુ વિચારો તો આ દાખલો હમણાં રિસન્ટલી એક સિનિયર ક્લાર્કની પરીક્ષામાં પૂછાણો. સોરી 2017માં. એ નીચેનો પ્રશ્ન છે સિનિયર ક્લાર્ક. પણ હમણાં રિસન્ટલી 2022 અને 23ની પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ ગયો છે. કઈ પરીક્ષા એક્ઝેક્ટલી મને આઈડિયા નથી પણ પૂછાઈ ગયો એ ફાઇનલ છે. ઓકે. હવે કામ કરો. સૌ પ્રથમ આની અંદર કઈ છાપેલી કિંમત આપી નથી એટલે પેલા હું મારી ઘરની છાપેલી કિંમત મૂકી દઉં કે મારી છાપેલી કિંમત ધારો કે બોલો કેટલા રૂપિયા છે તો કે 100 રૂપિયા. હવે એના ઉપર 1 by 1 ક્રમશઃ એક ડિસ્કાઉન્ટ આપો. પેલા 20% અને પછી 5%. એનો મતલબ એવો થાય પેલું વળતર 20% લઈ લો. 20% વળતર. તો 100 ના 20% એટલે 20 થાય. એનો મતલબ એવો થાય હવે આની કિંમત કેટલા રૂપિયા વધી? 80 રૂપિયા. હવે પાછું બીજું ડિસ્કાઉન્ટ આપો 5%. એટલે આ માઇનસ થાય. પાછું ડિસ્કાઉન્ટ આપશો 5% વળતર. તો 80 ના 10% 8 તો 5% એ 4. એનો મતલબ એવો થાય કે આની જે વેચાણ કિંમત છે કેટલા રૂપિયા વધી? તો કે 76 રૂપિયા. રેડી? હવે પાછું જુઓ. આ વસ્તુ હતી કેટલાની? તો કે 100 રૂપિયાની અને આ 100 રૂપિયાની વસ્તુ મેં વેચી કેટલામાં? તો કે 76 રૂપિયામાં. તો જો ભાઈબંધ 100 રૂપિયાની વસ્તુ તમે 76 રૂપિયામાં વેચતા હોય ને તો તમને અંદર વળતર મળેલું હોય. વળતર. અને આ વળતર જે મળ્યું કેટલા ટકા મળ્યું? તો કે 24%નું ડિસ્કાઉન્ટ મળ્યું હોય. હજી એકવાર કેટલા ટકા ડિસ્કાઉન્ટ મળ્યું હોય? 24%. તો આખી રામાયણ ન કરી હોત અને સીધો દાખલો જો આ રીતે ગણ્યો હોત કે ભાઈ પેલા 20% એ 20 મળ્યા
અને પછી 5% એ 4 મળ્યા તો આ 20 અને 4 ટોટલ કેટલા થઈ ગયા 24. તો સીધો જવાબ મળી જાય. તો પછી આ આખી રામાયણ નીચેની કરવાની કોઈ આવશ્યકતાઓ નથી, કોઈ જરૂરિયાત નથી. તમે સીધો દાખલો ગણી શકો. રેડી, આગળ વધશું. આગળના પ્રશ્નની જો વાત કરવામાં આવે, આની અંદર 20% અને 10% નો ક્રમિક વટાવ. 20% અને 10%. સૌપ્રથમ લઈ લો છાપેલી કિંમત. તો ધારો કે આ વસ્તુની છાપેલી કિંમત કેટલા રૂપિયા 100 માઇનસ પેલા લઈ લો 20% નું વળતર. એટલે 100 ના 20%, 20 માઇનસ કરો એટલે વધ્યા કેટલા? તો કે 80. અને હવે 10% વળતર. તો 80 ના 10% એટલે 8 થાય. આગળ ન વધો તો ચાલે. પેલા 20 મળ્યા પછી 8 મળ્યા એટલે ટોટલ જે ડિસ્કાઉન્ટ છે કેટલા ટકા થઈ ગયું? તો કે 28% નું ટોટલ ડિસ્કાઉન્ટ થઈ ગયું. આ સિનિયર ક્લાર્ક 2017 નો પ્રશ્ન. બહુ ઈઝી છે, પણ એકવાર પ્રશ્નને સમજીને એની શોર્ટકટો સોલ્વ કરો એટલે બહુ ઈઝી થઈ જાય. ગામ આખામાં ઘણી બધી પેટર્નો તમને કરાવતા હશે, પણ તમને જે ઈઝી પડે. હું એવું નથી કહેતો મારી પેટર્નથી જ દાખલા ગણો. મારો ધ્યેય, મારો ઉદ્દેશ તમારા જવાબ અને ઝડપથી અને સાચા જવાબ સાથે મતલબ છે. કોઈ પણ પેટર્ન સાથે નહીં. તમે પેટર્ન ગમે એ ફોલો કરો, પણ હંમેશા સાચો જવાબ આવે ને એવી વખત તમારે ઓલું રાખવું પડશે. સાચો જવાબ અને એ પાછો ઝડપથી, કારણ કે પરીક્ષાની અંદર એટલા બધા ટાઈમિંગ હોતા નથી. લાસ્ટ 2 પેપર તમે જોઈ રહ્યા છો, એક જુનિયર ક્લાર્કનું પેપર અને લાસ્ટમાં ગયા રવિવારે લેવાનેલું તલાટીનું પેપર. ગયા એટલે કે આગલા રવિવારે. તો આ 2 પેપરની અંદર મેથ્સ બહુ ઈઝી કન્સેપ્ટ હતા, બહુ સહેલા પ્રશ્નો હતા. ખાસ એટલે ખાસ, હા, એકાદા 2 પ્રશ્ન કદાચ અઘરા પડી જાય, પણ એની સિવાય આરામથી તમે 6, 7, 8 ક્વેશ્ચનનો આરામથી સ્કોર કરી જ શકવાના છો. રેડી? તો આપણે આમ બધા પ્રશ્નોનો ટાર્ગેટ પણ હોતો નથી. 10 ક્વેશ્ચન ટીક કરીને જ આવવા એવું જરૂર નથી હોતી. 10 માંથી મેક્સિમમ 7 થી 8 ક્વેશ્ચન ઈઝી ક્વેશ્ચન હોય એ થઈ જાય એટલે આપણે વાવા જેવું એમ. તો આગળના પ્રશ્નની જો વાત કરવામાં આવે તો પ્રશ્નની અંદર કંઈક કન્સેપ્ટ આવે છે. હવે નવા પ્રશ્નની અંદર તો હું પેલા આખું કન્સેપ્ટ તમને રજૂ કરું, પછી એના આપણે જવાબો મેળવીએ. તો સૌ પ્રથમ હું એ લખી નાખું કે 4 પેનની મૂળ કિંમત બરાબર 5 પેનની વેચાણ કિંમત જેટલી રાખવામાં આવે તો વેપારીને મળતું પરિણામ ટકાવારીમાં જણાવો. વેપારીને નફો મળે, ખોટ થાય, આ તમારે જણાવવાનું છે. આગળ 5 પેનની મૂળ કિંમત બરાબર 4 પેનની વેચાણ કિંમત જેટલી રાખવામાં આવે તો વેપારીને મળતું પરિણામ ટકાવારીમાં જણાવો. આવો કંઈક કન્સેપ્ટ છે. હવે નોર્મલી અને એક બેઝિકલી વિચારો તો કે મેં છે ને ઉપરનો પેલો દાખલો અને બીજો દાખલો 2 પોતપોતાનો એક અલગ અસ્તિત્વ ધરાવે છે. 2 દાખલા અલગ છે, પણ 2 દાખલાની અંદર માઇનોર ચેન્જીસ છે. અને 2 દાખલાઓમાં જે 2 રકમો છે એમાં વચ્ચે બરાબર છે. આનો મતલબ શું થાય કે આ જે ટ્રાન્ઝેક્શન છે એની કિંમત સમાન છે અને અહીંયા છે એની કિંમત સમાન છે. એટલે મેં પેલા 2 માં ધારી લીધા મારી પાસે 2 માં 100 રૂપિયા છે. આ ટ્રાન્ઝેક્શન ના 100 રૂપિયા અને આ ટ્રાન્ઝેક્શન ના 100 રૂપિયા. એવી જ રીતે આ ટ્રાન્ઝેક્શન ના 100 રૂપિયા અને આ ટ્રાન્ઝેક્શન ના 100 રૂપિયા. મારી પાસે કોઈ વસ્તુ હોય ને એને મૂળ કિંમત, પડતર કિંમત, ખરીદ કિંમત કહેવાય. મારી પાસે જે છે એને મૂળ કિંમત કહેવાય અથવા ખરીદ કિંમત, પડતર કિંમત કહેવાય. પણ એની વસ્તુ જો હું વેચવા માટે જઈશ તો એને વેચાણ કિંમત કહેવાય. હવે આ 2 ટ્રાન્ઝેક્શનમાં તમારે એવું વિચારવાનું છે કે આપેલા દાખલામાં નફો થાય કે ખોટ થાય. હજી એકવાર, નફો થાય કે ખોટ થાય, પછી હું એને શોર્ટકટ લઈ જઈશ તમને. તો પેલા બીજા દાખલાથી શરૂઆત કરું. બીજો દાખલો, બીજા દાખલાને સમજવો થોડોક સરળ રહેશે. આનાય 100 રૂપિયા છે અને આનાય 500 રૂપિયા છે. તમારે મનમાં એટલું એક વિચાર લેવાનું કે આ ધંધો કરાય કે ન કરાય. તમે એમ કહેશો ને કે આ ધંધો કરાય તો એ નફો થતો હશે, ને તમે કહો કે આ ધંધો કરવા જેવો નથી તો એમાં ખોટ થતી હશે. મારો પહેલો પ્રશ્ન છે કે મારી પાસે 5 પેનો છે. મૂળ કિંમત એટલે મારી પાસે છે, વેચાણ કિંમત એટલે હું વેચવા જાઉં છું. મારી પાસે 5 પેનો છે અને આ 5 પેનના રૂપિયા કેટલા? તો કે 100. પણ આ 5 પેનની સામે જો હું 4 પેન વેચી નાખું ને, 4 પેન, તો મને 100 રૂપિયા મારા મળી જાય છે. મારી પાસે 5 પેન, એના 100 રૂપિયા. પણ આ 5 પેનની સામે હું 4 પેન વેચી નાખું ને તો મને 100 રૂપિયા મળી જાય છે.
તો મારા 100 રૂપિયાના 100 રૂપિયા મને મળી જાય, છતાંય મારી પાસે એક પેન વહી હતી. એનો મતલબ એવો થાય કે આ બીજો જે ટ્રાન્ઝેક્શન છે એની અંદર તમને નફો થતો હશે, અને નફો કેટલી પેનનો થાય તો કે એક પેનનો નફો થાય. ઉપર વિચાર્યા કે મારી પાસે 4 પેન છે, એના 100 રૂપિયા છે, પણ એની સામે હું જો 5 પેન વેચું તો મને 100 રૂપિયા મળે. આવો ધંધો કરાય નહીં, કારણ કે એક પેનની ખોટ જાય. એટલે ઉપરનો જે ટ્રાન્ઝેક્શન છે એની અંદર તમને ખોટ જશે. કેટલી પેનની તો કે એક પેનની. હવે આ દાખલાને ઇઝીલી કેમ ફટાફટ સોલ્વ કરવા એની અહીંયા એક તકનીક અપનાવ્યા કે હકીકતમાં પ્રશ્નને સોલ્વ કેમ કરવો. આ તો મેં તમને સમજાવ્યું નફો થાય ખોટ થાય, પણ દાખલાનો જવાબ ક્યાં આવ્યો? ખાલી એટલું જ મળ્યું, નફો કે થાય ખોટ થાય. તો આ દાખલાનો જવાબ મેળવવા માટે તમારે પહેલા એક કામ કરવાનું, બિનજરૂરી જે શબ્દ છે પ્રશ્નમાં એને હટાવી દેવાના. બિનજરૂરી એટલે શું? તો કે અહીંયા પેનની આ શબ્દને હટાવી દેવાના. તો ફરીથી એકવાર 4 મારી મૂળ કિંમત બરાબર 5 મારી વેચાણ કિંમત. રેડી? આ ટ્રાન્ઝેક્શન થઈ ગયો. બિનજરૂરી શબ્દને મેં હટાવી નાખ્યા. હવે વિચારો કે જો આપણે જેને કામ કરવાનું, શબ્દ એક બાજુ રહેવી જોઈએ, સંખ્યા એક બાજુ રહેવા જોઈએ. બરાબરની એક બાજુ નકરી સંખ્યા ને એક બાજુ નકરા શબ્દ. તો જો હું મૂળ કિંમતને અહીંયા લઈ જાઉં તો મૂળ કિંમત છેદમાં આવે, પણ આપણે એક એવો પ્રયત્ન કરવાનો કે મૂળ કિંમત હંમેશા ઉપર રહેવી જોઈએ. તો જો મારે મૂળ કિંમતને ઉપર રાખવી હોય તો મૂળ કિંમતની જગ્યાને કાંઈ ચેન્જ નહીં કરવાનો, સામેના શબ્દના આ સાઈડ લઈ આવવાનો. કોને? એટલે કે વેચાણ કિંમતને. તો જો વેચાણ કિંમતને હું આ સાઈડ લાવું તો પછી મારે કમ્પલસરી આ ચોગડાને આ સાઈડ લઈ જવો પડે. એટલે કન્સેપ્ટ આવો થયો કે મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત બરાબર 5/4. રેડી? મૂળ કિંમત ઉપર રાખવી હોય તો તમારે હંમેશા જગ્યા કોની ચેન્જ કરવાની? તો કે વેચાણ કિંમતની ચેન્જ કરવાની જગ્યા. તો એનો મિનિંગ એવો થાય કે મારી મૂળ કિંમતની બાજુમાં જે આંકડો છે ને તો એને ઓલી સાઈડ કાઢવો પડે, કારણ કે વેચાણ કિંમત આવે છે તો આંકડાને કાઢી નાખવો પડશે. તો વસ્તુ હતી કેટલા રૂપિયાની? તો કે 5 રૂપિયાની, અને તમે વેચી કેટલામાં? 4. વસ્તુ હતી કેટલાની? 5 ની, વેચી કેટલામાં? 4. તો આ ટ્રાન્ઝેક્શન ઉપર તમને શું ગઈ કહેવાય? તો કે ખોટ. કેટલા રૂપિયાની? તો કે 1, અને છેદમાં આની મૂળ કિંમત કેટલી? તો કે 5, અને ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. તો 20 × 100 એટલે આ ટ્રાન્ઝેક્શન ઉપર 20% ખોટ જશે. આને ખાસ જોવાનું, આ 20% ખોટ. મિત્રો આ દાખલામાં એ ઓપ્શન હોય ને એમાં 20% જ હોય, પણ શબ્દ ખોટ ન હોય, શબ્દ લાગ્યો હોય પાછળ નફો. એટલે 20% આવી ગયા એટલે હોય હો જવાની કોઈ જરૂરિયાત નથી. પેલા ચેક કરવાનું કે એની પાછળનો શબ્દ ખોટ છે કે નફો છે. આગળના પ્રશ્નમાં વધ્યા કે બિનજરૂરી કન્સેપ્ટને તમે ડિલીટ મારી દો, બિનજરૂરી શબ્દ, અને પેનની ડિલીટ માર્યું તો 5 મારી મૂળ કિંમત બરાબર 4 મારી વેચાણ કિંમત. હાલો, બિનજરૂરી શબ્દને ડિલીટ માર્યા. હવે એક કામ કરો, વેચાણ કિંમતને આ સાઈડ લઈ આવો એટલે કન્સેપ્ટ આવો કાંક થાય કે મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત બરાબર 5 ઓલી સાઈડ જાય એટલે 4/5. વસ્તુ હતી કેટલા રૂપિયાની? તો કે 4, ને તમે વેચી કેટલામાં? તો કે 5. તો 4 રૂપિયાની વસ્તુ જો 5 માં વેચો એટલે આને શું થયો કહેવાય? તો કે નફો. કેટલા રૂપિયાનો? 1, છેદમાં મૂળ કિંમત કેટલા રૂપિયા આપી? તો કે 4, અને ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. તો કે 25 ચોક 100 થાય. એનો મતલબ એવો થાય કે આ ટ્રાન્ઝેક્શન ઉપર 25% શું થતો હશે? તો કે નફો. રેડી? પણ 25% જોઈને સીધું નહીં વયું જવાનું, કારણ કે એક 25% શું આપેલું હોય? ખોટ પણ આપેલું હોય છે. ચાલો આગળ વધશું. હવે થોડાક આના પ્રશ્નની ચર્ચા કરી લઈએ. પ્રશ્ન આપ્યો છે કે 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો વેપારીને થતો નફો અથવા ખોટ ટકાવારીમાં જણાવો. પેનની ડિલીટ કરો, પેનની ડિલીટ કરો. 8 મારી વેચાણ કિંમત બરાબર 12 મારી મૂળ કિંમત. કોણ પોતાની જગ્યા ચેન્જ કરે? વેચાણ કિંમત ઓલી સાઈડ જાય, મૂળ કિંમત વેચાણ કિંમત ઓલી સાઈડ જાય, 12 પછી આ સાઈડ આવે, કારણ કે 8/12 બરાબર મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત. હવે પાછું વસ્તુ વિચારો. વસ્તુ હતી કેટલા રૂપિયાની? તો કે 8. તમે વેચી કેટલામાં? તો કે 12. 8 રૂપિયાની વસ્તુ તમે 12 રૂપિયામાં વેચો એટલે તમને શું મળતો હોય? નફો મળે. અને કેટલા રૂપિયાનો નફો મળે? તો કે 4 રૂપિયાનો. પણ અહીંયા કીધું છે ટકાવારીમાં જણાવો, તો નફો ટકાવારીમાં શોધવા માટે નફો કેટલા રૂપિયા મળ્યો? 4 રૂપિયા. છેદમાંની મૂળ કિંમત કેટલી? તો કે 8 રૂપિયા. ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. તો અહીંયા 4 × 2 = 8 અને 100/2 હોય તો જવાબ આવે 50%.
પણ આ 50% પાછળ શબ્દ શું લાગશે તો કે નફો શબ્દ લાગશે. રેડી? બહુ ઈઝી છે. અને હા, રિસન્ટલી હમણાં એક કહી દો કે એક પરીક્ષામાં આ પ્રકારનો પ્રશ્ન લગભગ હેડ ક્લાર્ક જે બીજી વાર લેવાની ને એમાં લગભગ હતો. રેડી? જે બીજી વાર હેડ ક્લાર્ક લેવાની એમાં આ પ્રશ્નનો ટોપિક તમને જોવા મળેલો હતો. આગળની જો વાત કરવામાં આવે 12 ખુરશીની પડતર કિંમત 15 ખુરશીની વેચાણ કિંમત જેટલી રાખવામાં આવે તો વેપારીને મળતું પરિણામ ટકાવારીમાં જણાવો. ખુરશીની શબ્દ અલગ કાઢીએ અને અહીંયા ખુરશીની શબ્દ ધારો કે અહીંયાથી ડિલીટ મારી દઈએ તો અહીંયા આવું છે કે 12 આપણી પડતર કિંમત બરાબર 15 આપણી વેચાણ કિંમત. હવે કીધું કોણ પોતાની જગ્યા ચેન્જ કરશે તો કે વેચાણ કિંમત. એનો મતલબ એવો થાય કે વેચાણ કિંમત અહીંયા હતી ને એને હું આ સાઈડ લઈ નાખું તો પછી મારે 12 ને મારે ઓલી સાઈડ લઈ જવા પડે. તો કન્સેપ્ટ કાકા આવો થયો કે પડતર કિંમતના છેદમાં વેચાણ કિંમત બરાબર 15/12. ભાઈ વસ્તુ હતી કેટલા રૂપિયાની તો કે 15 અને આ વસ્તુ તમે વેચી કેટલામાં તો કે 12. તો 15 રૂપિયાની વસ્તુ તમે જ્યારે 12 રૂપિયામાં વેચો છો ત્યારે તમને આ ટ્રાન્ઝેક્શન ઉપર શું જઈ રહી છે તો કે ખોટ જઈ રહી છે. અને આ ખોટ છે કેટલા રૂપિયાની જાય છે તો કે 3 રૂપિયાની ખોટ જાય છે. હજી એકવાર કેટલા રૂપિયાની ખોટ જાય છે તો કે 3 રૂપિયા. તો એક વસ્તુ વિચારો તો આ ખોટને જો મારે ટકાવારીમાં શોધવી હોય તો મારી ખોટ કેટલા રૂપિયા ગઈ તો કે 3 રૂપિયા. છેદમાંની પડતર કિંમત કેટલી તો કે 15 અને ટકાવારી કે તો ગુણ્યા કેટલા કરી નાખવાના 100. તો 3 પંચા 15 અને 20 પંચા 100 એટલે આ ટ્રાન્ઝેક્શન ઉપર તમને 20% શું જતી હશે કે ખોટ. રેડી? 20% જોઈને સીધું રખનઈમાં નહીં આવી જવાનું, કારણ કે એની પાછળ ખોટ શબ્દ છે કે નફો શબ્દ છે એ પણ તમારે ચેક કરવો જ પડશે અને ચેક કરવો જ રહ્યો. આગળના પ્રશ્નની વાત કરવામાં આવે 160 નારંગીની વેચાણ કિંમત 180 નારંગીની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે તો વેપારીને મળતો નફો અથવા ખોટ ટકાવારીમાં જણાવો. બિનજરૂરી ડિલીટ મારો નારંગીની અને અહીંયા શબ્દ છે નારંગીની અને ડિલીટ મારો તો 160 વેચાણ કિંમત બરાબર 180 મૂળ કિંમત. હવે કામ કરો ને, આ દાખલાને સાવ એટલે સાવ સરળ બનાવવા માટે, ઈઝી બનાવવા માટે હું 1 મીંડું આનું ને 1 મીંડું આનું ઉડાડી દઉં. હજી તમે કરી શકો 16 ના અડધા 8 અને 18 ના અડધા 9 ઈ થઈ શકે કરવું હોય તો, પણ ન કરો તો ચાલે. તો વેચાણ કિંમત ને આ સાઈડ લઈ જાવ તો 18 આ સાઈડ આવે એટલે 16/18 બરાબર મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત. વસ્તુ હતી કેટલા રૂપિયાની તો કે 16 ને તમે વેચી કેટલામાં તો કે 18. તો 16 રૂપિયાની વસ્તુ 18 માં વેચો એટલે તમને આ ટ્રાન્ઝેક્શન ઉપર નફો મળતો હોય. કેટલા રૂપિયા નફો મળતો હોય તો કે 2 રૂપિયા. રેડી? 2 રૂપિયાનો નફો મળે છે. પણ આ નફો તમારે શેમાં શોધવાનો છે તો કે ટકાવારીમાં. તો 2 રૂપિયાનો નફો મળ્યો છેદમાં આની મૂળ કિંમત 16 થઈ અને ગુણ્યા કેટલા કરવાના 100. તો 8 દુને 16. હવે એક વસ્તુ વિચારો તો 100/8 ની વેલ્યુ તમને બધાને આવડે છે. 1/8 ની વેલ્યુ શું હતી તો કે 12.1/2%. પણ આ જે જવાબ આવ્યો એ શેનો આવી ગયો તો કે નફો શબ્દ આવશે. રેડી? 12.5% આ ટ્રાન્ઝેક્શન ઉપર તમને નફો જોવા મળશે. આગળ વધશું. આગળના પ્રશ્નમાં આપ્યું છે કે 80 પેનની મૂળ કિંમત 90 પેનની વેચાણ કિંમત જેટલી રાખવામાં આવે તો વેપારીને મળતો નફો અથવા ખોટ ટકાવારીમાં જણાવો. તો અહીંયા શબ્દ આપ્યો પેનની અને અહીંયા શબ્દ આપ્યો પેનની. બેમાં ટ્રાન્ઝેક્શનમાં તમને પેનની શબ્દ આપ્યો છે. બીજી વસ્તુ કે એ ડિલીટ મારી દો તો 80 મૂળ કિંમત બરાબર 90 વેચાણ કિંમત. મેં હમણાં એક શબ્દ તમને કીધું કે ભાઈ મીંડું ઉડાડી દો. તો વેચાણ કિંમત આ સાઈડ છે અને આ સાઈડ લાવો તો પછી 8 ઓલી સાઈડ જશે. તો એનો મતલબ એવો થાય કે મૂળ કિંમત ના છેદમાં વેચાણ કિંમત બરાબર 9/8. 9/8. વસ્તુ હતી કેટલા રૂપિયાની 9 અને તમે વેચી કેટલા રૂપિયામાં 8. તો જ્યારે 9 રૂપિયાની વસ્તુ તમે 8 રૂપિયામાં વેચો છો એટલે આ ટ્રાન્ઝેક્શન ઉપર તમને શું ગઈ કહેવાય તો ખોટ ગઈ કહેવાય. અને આ ખોટ કેટલા રૂપિયાની ગઈ છે તો કે 1 રૂપિયાની. રેડી? 1 રૂપિયાની ખોટ ગઈ છે. હવે આ ખોટને મારે ટકાવારીમાં શોધવી છે. લખું છું કેટલા ટકા રૂપિયાની ખોટ ગઈ 1 છેદમાં આની મૂળ કિંમત કેટલા રૂપિયા તો કે 9 રૂપિયા અને ટકાવારી કેટલા ગુણ્યા કેટલા કરવાના 100. 100/9 ની વેલ્યુ આપણે કેટલી 11.1/9%. પણ આ જે શબ્દ લાગશે શું લાગશે તો કે ખોટ.
11.1/9%. પણ શું જશે તો કે ખોટ. ચાલો ડન છે. આગળ વધીએ. આગળના પ્રશ્નની અંદર એક ફાઇનલી છે ને એક જથ્થો છે. આ દાખલો ગણવા માટે થોડીક વાર આપણે બેક સ્લાઇડનો ઉપયોગ કરશું. અહીંયા ધારો કે આ દાખલાના કન્સેપ્ટને સમજીએ. પહેલા તો આ દાખલાની અંતર્ગત પેલા હું તમને એમ કહું કે હું ધારો કે 5 નારંગી લઈ આવ્યો છું અથવા તો કોઈ 5 વસ્તુ લઈ આવ્યો. સાંભળજો, હું આ 5 વસ્તુ લઈ આવ્યો છું. આ 5 વસ્તુ જે છે એને મેં ખરીદી કરી અને આ ખરીદી મેં છે એ 20 રૂપિયાની કરેલી છે. કેટલા રૂપિયાની કરેલી છે? 20 રૂપિયાની. 5 વસ્તુ હું લઈ આવ્યો અને મેં ખરીદી કેટલા રૂપિયાની કરી? તો કે 20 રૂપિયાની. એની સામે મેં 4 વસ્તુને વેચી નાખી છે. હજી એકવાર 4 વસ્તુને શું કરી નાખી છે? મેં વેચી નાખી છે. અને આ 4 વસ્તુ મેં જે વેચી છે એ હું તમને એમ કહી શકું કે ધારો કે મેં 20 રૂપિયાની વેચી નાખી છે. ફોર એક્ઝામ્પલ 20 રૂપિયાની વેચી. તો આ ટ્રાન્ઝેક્શન ઉપર મને નફો થયો કે ખોટ ગઈ? અચ્છા, તો આ ટ્રાન્ઝેક્શન ઉપર આપણને નફો થાય ખોટ જાય એ જો મારે શોધવું. હાલો, અહીંયા 20 રૂપિયા છે એટલે તમે ડાયરેક્ટ જજ કરી શકો. પણ ધારો કે આમાં હું ચેન્જ કરી નાખું, ધારો કે 18 રૂપિયા કરી નાખું. 18 રૂપિયા. નકર ઓલું તમે ડાયરેક્ટ જજ કરી લેશો કે 20 રૂપિયાની આવીને 20 રૂપિયાની તમે દીધી છે પણ સામે એક વસ્તુ વૈધીશ તમને, તો તમે એ ટ્રાન્ઝેક્શન ઉપર તમને નફો થાય, તમે ડાયરેક્ટ જજમેન્ટ કરી લેશો આ ક્વેશ્ચનને. પણ અહીંયા છે ને હું પ્રાઇઝ ઘટાડી નાખું છું અને સાથે સાથે છે એની કિંમતમાં પણ હું ઘટાડો કરી નાખું છું. તો હવે આ ટ્રાન્ઝેક્શન ઉપર શું થાય? તો આ કન્સેપ્ટ તમારે શોધવો હોય તો પેલા અહીંયા મારી પાસે 1-2 રસ્તા છે કે વસ્તુ નંબર પહેલી કે હું દરેક વસ્તુ કેટલામાં લઈ આવ્યો ને એ હું શોધી લઉં. તો હું શું કરીશ કે 20/5, 5 વસ્તુના 20 રૂપિયા એટલે કે એક વસ્તુ મેં 4 રૂપિયાની લીધી હોય. હજી એક વાર કેટલા રૂપિયાની લીધી હોય? 4 રૂપિયાની. અને જો 18/4 એટલે 18/9 18/9 9 18/4 એટલે કે મેં આ વસ્તુ 4.5 રૂપિયાની વેચી છે એટલે આ વસ્તુ થઈ શકે. તો જોતા જ ખબર પડી ગઈ કે મને નફો થયેલો છે. 4 રૂપિયાની 4.5 ની વેચી એટલે મેં પ્રોફિટ થયેલો છે. એક બીજી એક વસ્તુ થઈ શકે, અહીંયા 5 વસ્તુ છે, અહીંયા 4 વસ્તુ છે. તો એક કામ કરો, બેના જથ્થા સમાન કરી નાખો. આ દાખલાની અંદર હું પર વસ્તુ એક વસ્તુની કેટલી કિંમત આવી એ શોધી લઉં તો ઈઝી પડે. પણ હમણાં આગળના દાખલાઓ હશે એની અંદર એક વસ્તુમાં શોધવા જાવ પોઈન્ટમાં આવતું હોય. ધારો કે હું લખવા જાઉં 10/11 તો આનો જવાબ 0.09 આવે. હાલો, આ દાખલાનો જવાબ પોઈન્ટમાં આવ્યો. તો પોઈન્ટમાં ન આવે એટલા માટે હું આ ટ્રીકને એક અલગ રીતે સમજાવું કે એક એક વસ્તુના પ્રાઇઝ ન શોધતા તમે એક કામ કરો, વસ્તુના જથ્થાને સમાન કરી નાખો. અહીંયા 5 વસ્તુ છે, અહીંયા 4 વસ્તુ છે, બેના જથ્થા સમાન કરી નાખો. તો અહીંયા 4 વસ્તુ છે ને એટલે આ આખા ટ્રાન્ઝેક્શનને 4 વડે ગુણવાનો અને અહીંયા 5 વસ્તુ છે એટલે આખા ટ્રાન્ઝેક્શનને 5 વડે ગુણવાનો. રેડી? મારે અહીંયા છે ને આગળના દાખલામાં હમણાં હું પ્રેક્ટિકલી સમજાવું, પણ અહીંયા છે ને મારે એક વસ્તુ યાદ રાખવાની છે કે મારે 2 વસ્તુના જથ્થા સમાન કરવાના છે તો જ હું એ વસ્તુને ટાર્ગેટ કરી શકું. હું લાવ્યો 10 વસ્તુ, મેં 8 વસ્તુ વેચી નાખી તો એ ટ્રાન્ઝેક્શન ઉપર 2 વસ્તુ તો મારી પાસે પડી છે. તો બાકીની જે 8 વસ્તુ વેચી એ શોધવું હોય મારે એક વસ્તુનો ભાવ શોધવો પડે અથવા તો બેના જથ્થા સમાન કરવા પડે. પણ એક વસ્તુનો ભાવ શોધવા માટે તમારે દાખલો અઘરો પડશે એટલે વસ્તુના જથ્થાઓ આપણે સમાન કરશું. તો અહીંયા જો વસ્તુના જથ્થા સમાન કરવામાં આવે, પેલા આખો ટ્રાન્ઝેક્શન અહીંયા આપણે લખી નાખીએ કે એક વેપારી ₹10/11 નારંગી ખરીદી, ₹11/10 નારંગી વેચતા વેપારીનો નફો અથવા ખોટ ટકાવારીમાં જણાવો. દોસ્તો, આ દાખલો 2023માં બેઠે બેઠો પૂછાણો. ફરક અહીંયા હતો 10 અને 11 ને 11 ને 10. અને કદાચ નારંગીની જગ્યાએ કોઈ બીજું શબ્દ આપી દે, પેન આપી દે, ખુરશી આપી દે, ચેર આપી દે, ટેબલ આપી દે. કહેવાનો મતલબ એવો છે દાખલાની અંદર આંકડાઓ ચેન્જ થતા દાખલાની પેટર્નો ચેન્જ નથી થતી, એ તો એની એ જ રહેશે. તો અહીંયા છે ને મારી પાસે 2 ટ્રાન્ઝેક્શન છે. અહીંયા હું એક સાઈડ લખી નાખું ખરીદી અને એક સાઈડ હું લખી નાખું વેચાણ. રેડી? આ મારી પાસે 2 ટ્રાન્ઝેક્શન, એક સાઈડ મેં લખ્યા ખરીદી, એક સાઈડ લખ્યું વેચાણ. ખરીદી કરી ત્યારે મને એટલું કહેતો કે મેં રૂપિયા કેટલા આપ્યા હતા ભાઈ? 10. અને 10માં આપણે કેટલી નારંગી લઈ આવેલા છે? 10માં 11 નારંગી લઈ આવેલા છે. અને અહીંયા જયારે વેચાણ કર્યું ત્યારે રૂપિયા કેટલા હતા? 11માં કેટલી નારંગી વેચી છે? તો કે 10 નારંગી વેચી છે.
હવે અહીંયા જુઓ તો 10 નારંગી છે અને અહીંયા જુઓ તો 11 નારંગી છે. બે વસ્તુના જથ્થા કેવા છે? અલગ અલગ છે. હવે આગળ મેં શું કીધું કે એક વસ્તુનો ભાવ શોધવો હોય તો તમારે શું કરવું પડે? 10/11 તો અઘરું પડી જાય. અને અહીંયા તમે મૂકશો 11/10, એક વસ્તુનો ભાવ શોધવો હોય તો 1.1 આવે. દાખલાનો જવાબ જ પોઈન્ટમાં આવ્યો. પછી ભાગાકારની અંદર સીધી ગોટે ચડે, સાધના ગોટે ચડે. તો મારે એવું કાંઈ નથી કરવું. એક કામ કરો, દાખલાને ઈઝી બનાવવા માટે બેના જથ્થા સમાન કરો. તો જો બેના જથ્થા સમાન કરવા હોય તમારે એક કામ કરવાનું. અહીંયા 10 નારંગી હતી, અહીંયા 10 નારંગી, એટલે આ ટ્રાન્ઝેક્શનને હું 10 વડે ગુણ નાખું. હજી એકવાર એ ટ્રાન્ઝેક્શનને હું 10 વડે ગુણ નાખું અને અહીંયા 11 નારંગી છે એટલે આ ટ્રાન્ઝેક્શનનો 11 વડે ગુણ નાખું. જોજો. અચ્છા, આ 10 ક્યાંથી આવ્યો? તો આ નારંગી. આ 11 ક્યાંથી આવ્યા? તો આ 11 નારંગી. હવે ગુણાકાર જો હું ક્રોસ કરવા જાઉં તો રૂપિયા 10 ગુણ્યા 10 એટલે રૂપિયા 100 માં 11 ગુણ્યા 10 એટલે 110 નારંગીની મેં ખરીદી કરી છે. આગળ રૂપિયા 11 ગુણ્યા 11 એટલે 121 માં 11 ગુણ્યા 10 એટલે 110 નારંગીનું વેચાણ કર્યું છે. ને હવે જોઈ લ્યો તો કે અહીંયા 110 નારંગી આવી ગઈ, અહીંયા 110 નારંગી આવી ગઈ. તો બેનો તાળો મેળવવા માટે મારે છે ને બેના જથ્થાને સમાન કરવા જ રહ્યા. હું ઇઝીલી વિચારી શકો, વસ્તુ આવી હતી કેટલાની? તો કે 100 રૂપિયાની. હજી એકવાર, વસ્તુ આવી હતી કેટલાની? 100 રૂપિયાની. મેં વસ્તુ વેચી કેટલામાં? 121. તો અહીંયા જોતા જ તમને ખબર પડી જાય છે કે આ ટ્રાન્ઝેક્શન ઉપર કવિને શું થયો છે? નફો થયો છે. અને આ નફો કેટલા રૂપિયાનો? તો કે 21 રૂપિયાનો નફો થયો. પણ એને શું કીધું કે આ નફો તમારે છે ને ટકાવારીમાં જણાવવાનો છે, નફો અથવા ખોટ ટકાવારીમાં. તો પેલા હું લઈ લઉં કે આ ટ્રાન્ઝેક્શન ઉપર મને નફો થયેલો છે. નફો ટકાવારીમાં શોધવા માટે પેલા મને કીધું કેટલા રૂપિયાનો નફો થયો? તો કે 21 છેદમાં આ વસ્તુની પડતર કિંમત કેટલી? તો કે 100. અને જો તમારે ટકાવારીમાં જ ફાઇન્ડ કરવું હોય ગુણ્યા 100 કરવા પડે. 100 હામાં ઉડી જાય એટલે કે આ ટ્રાન્ઝેક્શન ઉપર 21% નફો થશે. કેટલા ટકા નફો થશે? 21%. બેઠે બેઠો સેમ ટુ સેમ એવો દાખલો આગળ છે. પેલા એક સાઈડ હું લઈ લઉં ખરીદી અને એવું ને એવું સાઈડમાં લઈ લઈએ વેચાણ. જયારે ખરીદી કરી ત્યારે રૂપિયા કેટલા? તો કે 25. અને માં હજી એકવાર ખરીદી કરી ત્યારે રૂપિયા કેટલા આપણે આપ્યા છે? 25. અને આ 25 માં તમે કેટલી ચોકલેટ લઈ આવ્યા છો? તો કે 9. અને જયારે વેચાણ કર્યું છે ત્યારે રૂપિયા કેટલા? તો કે રૂપિયા 25 જ છે. અને અહીંયા 10 ચોકલેટ જે છે એનું તમે વેચાણ કર્યું. હવે દાખલો જોતા જ ખબર પડી જાય છે કે તમે લાવ્યા 25 ની ને આપ્યા 25 ની, પણ તમે લાવ્યા ત્યારે 9 ચોકલેટ આવી ને આપી ત્યારે 10 આપવી પડી. આ ટ્રાન્ઝેક્શનમાં એક ચોકલેટની ખોટ જાય છે. પણ આ ટ્રાન્ઝેક્શનને એવી રીતે ન ગણતા આપણે છે ને બેના જથ્થા સમાન કરવા પડે. કારણ કે જો તમને એક ચોકલેટની ખોટ ગઈ મને ખબર પડી, પણ હવે એની તમે ટકાવારી કેમ શોધશો? તો એના માટે જથ્થાને સમાન કરવો પડે. તો અહીંયા જોવામાં આવે તો અહીંયા 10 ચોકલેટ છે અને અહીંયા 9 ચોકલેટ છે. એટલે આ ટ્રાન્ઝેક્શનને 10 વડે ગુણ નાખીશ અને આ ટ્રાન્ઝેક્શનને હું 9 વડે ગુણ નાખીશ. જો 10 વડે ગુણવામાં આવે, 9 વડે ગુણવામાં આવે તો કન્સેપ્ટ અનુસાર આવું કાંક બને કે 25 દાણ 250 એટલે 250 માં 10 નવા ને 90 ચોકલેટની મેં ખરીદી કરી. અને અહીંયા રૂપિયા 25 નવા 225 માં 10 નવા ને 90 ચોકલેટનું મેં વેચાણ કર્યું છે. હવે કીધો હતો બે દાખલાની અંદર ચોકલેટોના જથ્થા કેવા આવી ગયા? ભાઈ સમાન. વસ્તુ આવી હતી કેટલાની? 250. અને આ 250 ની વસ્તુ મેં વેચી કેટલામાં? 225. એનો મતલબ એવો થાય કે આ ટ્રાન્ઝેક્શન ઉપર તમને શું જોવા મળે છે? ખોટ. અને કેટલા રૂપિયાની ખોટ જોવા મળી? તો કે 25 રૂપિયાની ખોટ જોવા મળી. હજી એકવાર, આવી હતી 250, દીધી 225 એટલે આ ટ્રાન્ઝેક્શન ઉપર ખોટ જોવા મળી. કેટલા રૂપિયાની? 25. પણ આ જે ખોટ છે 25 રૂપિયાની એને તમારે ટકાવારીમાં શોધવાની થાય. તો ખોટ ટકાવારી બરાબર, એટલે એક કામ કરો તો કેટલા રૂપિયાની ખોટ ગઈ? 25. સામે એની પડતર કિંમત કેટલા રૂપિયા આપી? 250. 250 ને ગુણ્યા કેટલા કરવાના? 100. તો મીંડું કાઢ નાખો ને 25 ઉડાડી દો
એનો મતલબ એવો થાય કે આ ટ્રાન્ઝેક્શનમાં 10% શું જોવા મળશે? 10% ખોટ જોવા મળે છે. ચાલો રેડી છે. તો કન્સેપ્ટ અનુસાર પેલા 2 ચેપ્ટર જે છે, 2 વિડીયો લેક્ચર, એ બંને વિડીયો લેક્ચર હતા એ તમારા ટકાવારીના હતા. અને ત્યારબાદ આપણો આ સેકન્ડ લેક્ચર હતો એ નફો ખોટનો. અગાઉ એક નફો ખોટ પૂર્ણ થઈ ગયેલો છે. જે વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો આજ પહેલી વાર આ લેક્ચરને જોઈ રહ્યા હોય તો મહેરબાની કરી અને પહેલા આગળના 3 લેક્ચર જે છે એને જોઈ ત્યારબાદ જ આ ચોથો લેક્ચર જોવો. આઈ હોપ કે શોર્ટકટોની અંદર મજા આવી હશે અને ઘણું બધું કદાચ બની શકે નવું પણ જાણવા મળેલું હશે. ઘણા ઓફલાઈન વિદ્યાર્થીઓ પણ આપણી સમક્ષ હશે તો એને આ બધું પાછું તાજું એકવાર રિવાઇઝ થઈ ગયું હશે. તો નફા ખોટની અંદર જેટલું કન્સેપ્ટો ઘણા બધા બને છે, જેટલું તમે વિચારી ઇઝીલી સમજી અને પછી એનો સોલ્વ આઉટ કરશો તો તમને સાચો અને ઝડપથી જવાબ મળશે. એના માટે પ્રેક્ટિસ અદ્ભુત જરૂરી છે અને પ્રેક્ટિસના અદ્ભુત સોર્સિસ અને સાધનો પણ છે. તો એ સાધનો વસાવી અને પ્રેક્ટિસ અપરંપાર કરો, ભરપૂર કરો તો તમને સફળતા સુધી પહોંચવામાં ક્યાંય એટલે ક્યાંય પ્રોબ્લેમ નહીં થાય. ઘણા વિદ્યાર્થીઓ મેં જોયું તો જુનિયર ક્લાર્ક અને તલાટીની અંદર મેથ્સ છોડી દીધું છે. તો કદાચ હું એમ તમને કહી શકું કે હાલો સમજી લઈએ કે ભાઈ પેપર થોડુંક લેન્ધી હતું એ સમજાય, પણ એની સામે તમે એ તો જુઓ ક્વેશ્ચન મેથ્સના સાવ સહેલા હતા. તમે કદાચ પ્રશ્નને વાંચી લ્યો અને જો થોડી ઘણી તમારી પ્રેક્ટિસ હોય તો તમને ઇઝીલી તમને 10-10, 15-15 સેકન્ડમાં બાકીના તમે જીકેના પ્રશ્ન વાંચવા બેસો ને તોય તમને આરામથી 1 મિનિટ થઈ જાય. અને આ તો એવા ક્વેશ્ચન હતા કે જે 1 લાઇનર હતા, 2 લાઇનમાં ક્વેશ્ચન પૂરો થઈ જાય, સોલ્યુશન કરો એટલે ત્યાં 30 સેકન્ડમાં થઈ જાય. તો એ પ્રશ્નની સામે મેથ્સના ક્વેશ્ચન સાવ ઈઝી હતા. પેપર જેમ અઘરા હતા ને એમાં 2 પેપરની અંદર પ્રશ્ન સાવ સહેલા હતા. પણ એકવાર તમે એટલીસ્ટ પ્રશ્નને જોઈને ન મૂકી દો. હા, હું એવું નથી કહેતો સોલ્વ જ કરવા એવું નથી કહેતો, પણ એકવાર પ્રશ્નને જોવો તો ખરા, વાંચો અને પછી એકવાર એને ટ્રાય તો પરીક્ષામાં કરવાની ન હોય, પણ એકવાર વાંચો તો ખરા. વાંચીને પછી તમે વાંચ્યા પછી એટલું તો તમે સમજી શકો કે આ દાખલો મારાથી ઇઝીલી સોલ્વ થશે કે નહીં થાય. તો કહેવાનો મતલબ એવો છે કે પ્રશ્નને ખાલી એવી રીતે ન જોઈ લો ગણિત છે, ગણિત છે પણ અમુક પ્રશ્ન આ ઇઝીલી સોલ્વ થઈ જતા હોય છે. તો આઈ હોપ કે નફા અને ખોટના આ ચેપ્ટરની અંદર તમને મજા આવેલી હશે. નવા લેક્ચરમાં મળશું ત્યારે એક નવા ચેપ્ટર સાથે મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.